હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે આપણા લેક્ચરોની અંદર. આપણે લાસ્ટ ટાઈમ સુધી આપણે વાત કરી તે મુજબ આપણે 1 by 1 એ બધી વસ્તુને ફટાફટ રિવાઇઝ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે દ્રવ્યોની વાત કરતા હતા, કેમ કે આપણું ચેપ્ટરનું નામ જ છે આપણી આસપાસના દ્રવ્યની વાત કરી. દ્રવ્યની વાત કર્યા પછી આપણે તેના અમુક લાક્ષણિકતાની વાત કરી, ત્યારબાદ આપણે તેની અવસ્થાની વાત કરી કે જેની અંદર આપણે ઘન, પ્રવાહી અને વાયુ, આમ તમારી પાસે 3 અવસ્થાની પણ આપણે વાત કરી. ત્યારબાદ આપણે એ વસ્તુ સમજ્યા કે જેને અનુલક્ષીને આપણે બહુ અગત્યની બાબતને ધ્યાનમાં લઈને આપણે કહેતા હતા કે તે અલગ શબ્દો કે જે તમને સમજવા માટે, અવસ્થામાં થતા રૂપાંતરો સમજવા માટે, અથવા તમે કહી શકાય કે અવસ્થામાં થતા ફેરફારોને સમજવા માટે તે મદદરૂપ થાય, જે તરલતા હોય, સંકોચનીયતા હોય કે પછી કોઈ પ્રકારની ગતિજ ઉર્જાની વાત કરતો હોય. એ બધી વસ્તુ પણ આપણે અવસ્થાને ધ્યાનમાં લઈને મહત્વની જોઈ. ત્યારબાદ આપણે અગત્યના ભાગ સ્વરૂપે ચાલુ કર્યું હતું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર અથવા એમ કહી શકાય કે ફેરફાર કઈ રીતે કરી શકાય છે, જેની અંદર આપણે 2 પ્રકારની બાબતને ધ્યાનપૂર્વક લીધી હતી. ને 2 બાબત એટલે કે પહેલી બાબત હતી તાપમાન અને બીજી બાબત હતી તેના માટે દબાણ. આ 2 કન્ડિશન મુજબ તમે સરળતાથી તમારા માટે ફેરફાર કરી શકો છો અવસ્થાને ધ્યાનમાં લઈને. તો આમ તાપમાન અને દબાણને ધ્યાનમાં લઈને આપણે વાત કરવા યોગ્ય રીતે આગળ વધીએ. અને તાપમાનની વાત કરતાં આપણે યોગ્ય રીતે તેના અણુઓની વાત પણ કરી, તેની ગતિજ ઉર્જાની પણ વાત કરી, જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે તમે સમજીને લીધી. તો એ ભાગને ધ્યાનમાં લઈને જ હજી હું વાત કરવા જઈ રહ્યો છું તાપમાનને આધારે જ અમુક શબ્દોની આજના લેક્ચર દરમિયાન, જે તમારી સાપેક્ષ મેં રજૂ કરેલા જ છે, કે જેને હું દ્રવ્યના ભૌતિક ગુણધર્મ સાથે સાંકળીશ. અને ત્યારબાદ આપણે એ જ વસ્તુને સમજવાની છે આ એક પ્રયોગ દ્વારા, કે જેના દ્વારા તમે સરળતાથી આ બધી જ વસ્તુને સમજી શકશો. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની ખાસ અગત્યની બાબતો, એટલે કે પહેલો શબ્દ આવે ગલનબિંદુ. શબ્દને ખાસ કાળજીપૂર્વક લેતા જજો, સમજતા જજો, કેમ કે શબ્દ જ તમારા માટે અગત્યના છે. શબ્દને ખાસ પકડીને રાખજો ને શબ્દ જ્યારે બોલવામાં આવે ત્યારે સમજ પડી જવી જોઈએ કે આ ક્રિયા થવાની છે. એ વસ્તુ ત્યારે સમજ પડશે જ્યારે તમને તે શબ્દ વિશેનું નોલેજ હોય, તે શબ્દ તમને સમજ હોય. તો પહેલો શબ્દ આપણી પાસે તૈયાર થાય છે ગલનબિંદુ. ગલનબિંદુનું નામ પર એટલે સમજી જવાનું કે જ્યારે જે તાપમાને ઘન પદાર્થ, કયો પદાર્થ? ઘન પદાર્થ પીગળીને પ્રવાહી અવસ્થામાં, કઈ અવસ્થામાં? પ્રવાહી અવસ્થામાં. તમારી પાસે હતો ઘન પદાર્થ, જાય છે પ્રવાહી અવસ્થામાં, રૂપાંતરિત થાય તે તાપમાનને, મતલબમાં હું એક એક્ઝામ્પલથી તારા સાથે સમજાવતો હતો. આમ તો કહ્યું કે તમારી પાસે રહેલો બરફ, ઘન પદાર્થ પીગળીને પ્રવાહી અવસ્થામાં જતો હોય, તો જે તાપમાને પીગળે છે તેને કહેવામાં આવે છે ગલન બિંદુ. શું કહેવામાં આવે છે? ગલન બિંદુ. ગલન બિંદુ યોગ્ય રીતે તમને સમજ પડી જાય, કેમ કે આપણે ફક્ત ને ફક્ત જોવાનું છે એ તાપમાન કે જે ઘન પ્રવાહીમાં ફરી રહ્યું છે, કે જેને કારણે ચોક્કસ ફેરફાર અવસ્થા દર્શાવેલી છે ફેરફારની. પરંતુ એ વધુ યોગ્ય રીતે સમજાય એટલા માટે શબ્દ બીજો સમજીએ, એટલે કે ગલન. ગલન શું છે? તો કહી શકાય કે કોઈ પણ ઘન પદાર્થ, કેવો પદાર્થ લઉં છું? ઘન પદાર્થની પીગળવાની પ્રક્રિયા, એટલે કે ઘનની પ્રવાહીમાં, કયા સ્વરૂપની? ઘનની કયા સ્વરૂપમાં? પ્રવાહીમાં રૂપાંતરિત કરવાની જે પણ ક્રિયા છે તેને આપણે શબ્દથી ઓળખીએ છીએ ગલન. તો ઇનડાયરેક્ટલી ગલન બિંદુ એટલે શું? તો કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર પામે તે તાપમાનનું મૂલ્ય. ઓકે. અને ગલન એટલે શું? તો કે ગલન એટલે ઘનનું પ્રવાહીમાં જવાની ક્રિયા. આ તાપમાનનું મૂલ્ય દર્શાવે છે. જ્યારે આ એક પ્રક્રિયા છે, ખાસ કરીને 2 શબ્દોને અલગ રાખવા. શબ્દ નંબર 3 ગલન ગુપ્ત ઉષ્મા. ખાસ સમજો હવે આ ખાસ ગલનગુપ્ત ઉષ્મા શું છે, કેમ કે આ 2 સાથે સંકળાયેલી બાબત છે, કેમ કે શબ્દ રિલેટેડ જ છે. ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? ખાસ કાળજીપૂર્વક
પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને પદાર્થનું ગલન બિંદુ જે હોય તે તાપમાન લેવાનું અને એક વાતાવરણ દબાણે, દબાણ કેટલું લેવાનું કીધું? એક વાતાવરણ એટલે કે સામાન્ય જે વાતાવરણ છે તેને આપણે એક વાતાવરણ સામાન્ય શબ્દથી હું લેખું છું. ઓકે, એટલે નોર્મલ દબાણ છે, મતલબમાં જે આપણે વાતાવરણનું જે દબાણ હોય છે, આપણે ઊભા રહીને જે મહેસૂસ કરી રહ્યા છીએ હવાને, તો એ નોર્મલ દબાણ છે. એ નોર્મલ દબાણે એટલે કે એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ જથ્થો લઉં છું. કેટલો કિલોગ્રામ? 1 કિલોગ્રામ. ખાસ કાળજીપૂર્વક સમજો, બધી જ વસ્તુને મેં 3 ફેક્ટરો અહીંયા મૂક્યા: તાપમાન, દબાણ અને તેનો જથ્થો એટલે કે 1 કિલોગ્રામ. ઓકે, 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે લાગતી જરૂરી ઉર્જા. 3 બાબત ફરી એકવાર યાદ રાખવા માટે સક્ષમતાથી તમે યાદ રાખશો. નંબર 1, પહેલી વસ્તુ તાપમાન, બીજી વસ્તુ દબાણ અને ત્રીજી વસ્તુ જથ્થો. કેટલું તાપમાન? તો કે ઉત્કલન બિંદુ જેટલું ગલન બિંદુ જેટલું તાપમાન. ગલન ગુપ્ત ઉષ્મા છે એટલા માટે ગલન બિંદુ જેટલું તાપમાન. દબાણ કેટલું? તો કે એક વાતાવરણ દબાણ. અને જથ્થો કેટલો? તો કે 1 કિલોગ્રામ. આમ સરળતાથી તમે કહી શકો છો કે ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર કરવાની જે પણ ઉર્જા હોય છે તેને આપણે કહી દીધી છે ગલન ગુપ્ત ઉષ્મા. ક્લિયર? આઈ વિશ કે તમને આ બધી વસ્તુ સરળતાથી સમજાય. 3 શબ્દને તમે સરળતાથી સમજ્યા. એ 3 જે શબ્દ છે તેને અનુલક્ષીને જ આપણે બીજા 2 શબ્દને પણ ઉલ્લેખની રીતે જોઈએ. આ જે અવસ્થા હતી તે સામાન્ય ઘનની પ્રવાહીમાં વાત થતી હતી, ઘન અવસ્થાની પ્રવાહીમાં. હવે વાત આગળ વધારીએ. હવે તમારી પાસે પ્રવાહી પદાર્થ છે ને વાયુમાં કન્વર્ઝેશન જોઈએ છે, મતલબમાં વાયુમાં રૂપાંતર જોઈએ છે. તો એના માટે આ 2 શબ્દ છે. ઉત્કલન બિંદુ. કયો શબ્દ આવ્યો? ઉત્કલન બિંદુ. તો સમજ મેળવીએ. ઉત્કલન બિંદુ એટલે શું? તો કહી શકાય કે તમારી પાસે ચોક્કસ તાપમાન છે અને એક વાતાવરણ દબાણ છે. ફરી એકવાર, ચોક્કસ તાપમાને એક વાતાવરણ દબાણે પ્રવાહીનું, કયા સ્વરૂપનું? પ્રવાહીનું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની શરૂઆત થાય છે. તે પ્રવાહી ઉકળે છે એમ કહી શકાય. તો એ તાપમાનને આપણે કહેવામાં આવે છે ઉત્કલન બિંદુ. જેમ આમાં શું થતું હતું કે ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં જતો હતો, તો એને આપણે વાત કરી ઉત્કલન બિંદુ. તો અહીંયા શું થયું? તો અહીંયા સિમ્પલ પ્રકૃતિ પ્રમાણે તમારી પાસે પ્રવાહી અવસ્થા છે, તે બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયા એટલે કે વાયુ અવસ્થામાં જવાની ક્રિયા કરી અને જે સરળતાથી દર્શાવે તે મુજબ તમારી અવસ્થા બદલાય. ખાસ કરીને આ શબ્દ પર ફોકસ કરજો. રૂપાંતર થવાની શરૂઆત થાય છે અને એ શરૂઆત એટલે આપણે કહી રહ્યા છીએ તેને પ્રવાહીનું ઉકળવું, અથવા એમ કહી શકાય કે પ્રવાહી જે છે તે બાષ્પમાં રૂપાંતર પામવાની ક્રિયા. અને તે જે તાપમાન હોય તે તાપમાનને આપણે કહેવામાં આવે છે ઉત્કલન બિંદુ. ફરી એકવાર એક્ઝામ્પલ આપું. પાણીનું ઉત્કલન બિંદુની વાત કરીશ તો પાણીનું ઉત્કલન બિંદુ શું દર્શાવે છે? તો કે તમારી પાસે જે પાણી છે તમે ગરમ કરવા મૂકો છો, પાણી ગરમ કરવા મૂકશો એટલે શું થશે? વરાળ ઉત્પન્ન થશે. અને જે વરાળ ઉત્પન્ન થાય છે તો તે વરાળ સામાન્ય રીતે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને વરાળમાં રૂપાંતર પામવાનું સ્ટાર્ટ થાય છે, શરૂઆત થાય છે. કેમ શરૂઆત નામનો શબ્દ? તો એ વસ્તુની યોગ્ય સમજમાં લેવી જરૂરી છે. ક્લિયર? નેક્સ્ટ આપણે પ્રયોગ દ્વારા તેને સમજીશું. આગળ વધીએ તો તમારા માટે બીજો શબ્દ છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. જેમાં અહીંયા ગલન ગુપ્ત ઉષ્મા હતું તેમાં અહીંયા આવે છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, અથવા તો આને કહેવામાં આવે છે બાષ્પાયન. શું કહેવામાં આવે છે? બાષ્પાયન ગલન ગુપ્ત ઉષ્મા. ક્લિયર? બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. સમજીએ બાષ્પાયન ગુપ્ત ઉષ્મા શું છે. તો ખાસ કાળજીપૂર્વક સમજીએ. તમારી પાસે પ્રવાહી પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, અહીંયા જે 3 ફેક્ટરો યાદ કર્યા હતા તે જ 3 ફેક્ટરો અહીંયા પણ આવવાના છે. જુઓ ખાસ કરીને, ઉત્કલન બિંદુ જેટલું તાપમાન, એક વાતાવરણ દબાણ અને 1 કિલોગ્રામ જેટલો જથ્થો.
જ્યારે લેવામાં આવે છે ત્યારે પ્રવાહી પદાર્થને એક વાતાવરણ દબાણે અને તેટલા જ ઉત્કલન બિંદુ જેટલા તાપમાને વાયુ અવસ્થામાં, કઈ અવસ્થામાં? વાયુ અવસ્થામાં રૂપાંતરણ થવાની જે પણ ઉષ્માની જરૂરિયાત છે તેને કહેવામાં આવે છે બાષ્પાયન, ગુપ્ત ઉષ્મા. જેમ અહીંયા વાત કરી હતી તે જ વાત કરું છું કે તાપમાન જે છે તે ઉત્કલન બિંદુની ક્રિયાને આધારે એટલે કે ઉત્કલન બિંદુ જેટલું જે તમારી પાસે વાતાવરણ દબાણ છે તે એક વાતાવરણ દબાણ હોવું જોઈએ અને જે જથ્થો છે તે 1 કિલોગ્રામ જેટલો હોવો જોઈએ, કે જેને કારણે તમે સરળતાથી કહી શકો છો કે તમારી પાસે વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે અને આ વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની જે પણ ક્રિયા છે તેમાં જરૂરી ઉષ્માને અથવા તો ઉષ્માના જથ્થાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. તો ક્લિયર વસ્તુ છે કે આ વસ્તુ તમે યોગ્ય રીતે સમજી શકો છો અને આ જે ક્રિયા છે કે જેને દ્વારા તમે આ બધી જ ક્રિયા છે જેને દ્વારા તમે એક અવસ્થાનું બીજી અવસ્થામાં જે પણ જવાની ક્રિયાવિધિ છે તેને ખાસ સમજી શકો છો એટલા માટે કે જે તમને સમજવામાં તાપમાનનો સહારો મહેસૂસ કરાવશે. એ જે ક્રિયા છે તેને યોગ્ય રીતે સમજવા માટે ખાસ કરીને તમારી સાપેક્ષે પ્રયોગ રજૂ કરું છું. જે પ્રયોગ છે તે ખાસ કાળજીપૂર્વક સમજો. જે પ્રયોગ છે તેની અંદર એક મેં બીકર લીધું છે, તેને યોગ્ય સ્ટેન્ડ સાથે મૂકેલું છે, જેની નીચે બર્નર છે. નીચે શું મૂક્યું છે? બર્નર. આ છે બર્નર. જે પણ બર્નર છે તે સ્વાભાવિક છે ગરમી પૂરી પાડવા માટે આપણે તેને ચાલુ કરી શકતા હોઈએ છીએ, જેને કારણે આપણે ગરમી આપી શકીએ છીએ. સાથે સાથે એક બીકરની અંદર બરફ લીધા છે. શું લીધું છે? બરફ. જે અંદરના ભાગમાં તમને દેખાય છે તે છે બરફ. ચાલો, એ છે તમારા માટે બરફ. સાથે સાથે વાત કરું તો એમ કહીશ કે કાચનું પાત્ર છે, સાથે સાથે કાચનો હરિયો છે કે જેને કારણે સરળતાથી કાચના સળિયા સાથે હું સેકિંગ કરી શકું છું, હલાવવાની ક્રિયા કરી શકું છું. જે પાત્રમાં દ્રાવણ છે તેની એ બધી વસ્તુ હું સ્ટેન્ડ સાથે સાંકળી દઉં છું. સ્ટેન્ડને આધારે બધી વસ્તુ મેં ગોઠવેલી છે. ખાસ કરીને સમજમાં લેવાની બાબત હોય તો એ છે થર્મોમીટર. થર્મોમીટર જે છે તે તાપમાન માપવા માટે છે. શું કરવા માટે છે? તાપમાન માપવા માટે છે. સામાન્ય પ્રકૃતિ પ્રમાણે થાય છે શું? તો કે જ્યારે પણ તમારી ક્રિયાવિધિ થવાની છે, એટલે કે આ જે ક્રિયાવિધિ એટલે કે અત્યારે સ્વાભાવિક છે કે બરફ લાગ્યો છે, કે બરફ સ્વાભાવિક છે કે બહાર તરફ આવશે એટલે તે પીગળવાની ક્રિયા કરશે અને બહાર તરફ આવે એટલે પીગળવાની ક્રિયા જે કરે છે તો એ ક્રિયા દરમિયાન તાપમાન છે તે નોંધવાનું છે આપણે. અને તાપમાન નોંધશો એટલે સ્વાભાવિક દ્રષ્ટિકોણથી આપણે અલગ અલગ પ્રકૃતિ તમને ત્યાં જોવા મળશે. એ પ્રકૃતિને આજે અહીંયા સમજવાની છે. સામાન્ય બરફ લીધું છે. બરફ લીધું હોય તો સામાન્ય પ્રકૃતિ પ્રમાણે તમારી પાસે ખાસ કરીને સમજો, તમારી પાસે હું થર્મોમીટરને અહીંયા દોરું છું ફરી એકવાર, ખાસ કાળજીપૂર્વક જોજો, સમજજો. આ થર્મોમીટર છે, ખાસ કાચનું પતલું એવું નળી જેવો ભાગ કે જે નીચેના ભાગમાં ચોક્કસ માત્રામાં મર્ક્યુરી હોય છે. મર્ક્યુરી એક ધાતુનું નામ છે જે સામાન્ય પ્રમાણે લિક્વિડ સ્વરૂપમાં હોય છે. બાકીની બધી ધાતુ સોલિડ સ્વરૂપમાં છે, એટલે કે ઘન સ્વરૂપમાં છે, પરંતુ એક મર્ક્યુરી એવી છે કે જે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે વહેવાનો ગુણધર્મ ધરાવે છે. ઓકે, પરંતુ આપણે અત્યારે એના મતલબમાં નથી જોવું. ખાસ કરીને મતલબ અત્યારે જોવાનો છે તો એ છે કે તમારી પાસે ટેમ્પરેચર નોંધનીય છે, જે તમે સરળતાથી નોંધી શકો તેવું છે. આ -5, 5, 10, 15, 20 યોગ્ય રીતે ટેમ્પરેચર લખ્યા હશે. એ થર્મોમીટર પર ડિપેન્ડ કરે છે કે તમારું થર્મોમીટર કેવું છે અને ક્યાં સુધીની લિમિટવાળું છે. અલગ અલગ લિમિટવાળું તમારી પાસે થર્મોમીટર તમને મળી શકે છે. અત્યારે હું અમુક નંબર્સ લખું છું જે નંબર આપણે સમજ મેળવવા માટે અગત્યની છે. ઓકે, હું તે થર્મોમીટરનો જે પણ ભાગ છે તે ખાસ કરીને 115 સુધીનો બતાવું છું સમજ માટે. હવે ખાસ કરીને સમજવાની ક્રિયા છે કે એક બીકર તમે લીધું છે, તે બીકરમાં તમે બરફના ટુકડા નાખ્યા છે. બરફ જે છે તે ઠંડો પદાર્થ છે. તમે જેવું જ બરફ જે છે તે ઠંડો પદાર્થ છે એટલા માટે જેવું જ તમે થર્મોમીટર, આ થર્મોમીટર હું અહીંયા ડીપ કરું છું, અંદર રાખું છું, કે જેને કારણે તમારી પાસે થર્મોમીટરનો જે પારો છે એ અહીંયા સુધી આવવાની ક્રિયા કરશે. ધીમે ધીમે તેનું તાપમાન ઘટે છે એટલે ઉપર તરફ ચડશે. ઉપર તરફ જવાની જે પણ ક્રિયા છે તે ખાસ કરીને તમે નોંધી શકશો. અને જેવું તે 0 પાસે પહોંચે,
ખાસ કરીને સમજો, જેવું તે 0 પાસે પહોંચે એટલે શું કરશે તો કે તે જગ્યા પર તે સ્ટોપ થઈ જશે. આ જગ્યા પર તે સ્ટોપ થઈ ગયો. ખાસ કાળજીપૂર્વક સમજો, સ્ટોપ થઈ જાય છે. હું શું બોલું છું? ઊભો રહી જાય છે, અહીંયાથી આગળ વધતો નથી. એવું શું કામ થાય છે? હવે ખાસ કરીને સમજો કે તમારી પાસે જ્યારે પણ 0 આગળ આનું ટેમ્પરેચર પહોંચે છે તો 0 આગળ ટેમ્પરેચર પહોંચવાની સાથે જ આ જગ્યા પર પાણી હોવાને કારણે, બરફ હોવાને કારણે એ ઘન અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ ચાલુ થઈ જાય છે. શું થાય છે? ઘન અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થાય છે. એ ઘન અવસ્થાનું પ્રવાહીમાં રૂપાંતર થવાની જે પણ ક્રિયા છે તે પૂર્ણ થાય ત્યાં સુધી, તેની ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં જે પણ ક્રિયા છે પૂરી થાય ત્યાં સુધી તે ટેમ્પરેચર 0ની નજીકનું રહેશે, એટલે કે 0 રહેશે. જે તમે આકૃતિ દ્વારા સમજી શકો છો અથવા તો જોઈ શકો છો. આ જ વસ્તુ દ્વારા હું આગળ કહેવા જાઉં કે જેવી અવસ્થા બદલાઈ જશે એટલે તે જે નજીક ટેમ્પરેચર છે, એટલે કે હું નજીક એટલા માટે બોલું છું કેમ કે ટેમ્પરેચર વધીને તે 5 સુધી પહોંચ્યું હશે, બધું જ પાણીમાં રૂપાંતર પામી જશે ત્યાં સુધી ટેમ્પરેચર આટલું જ રહેશે. તો પહેલો સવાલ, સર તમારી પાસે ઘન અવસ્થા હતી, તમે એમ કહો છો કે થોડી વારમાં જે ટેમ્પરેચર અહીંયાથી અહીંયા સુધી આવી જાય છે, 5 સુધી પહોંચી જાય છે, તો કેમ તે સ્ટોપ થઈ જાય છે? પહેલો સવાલ તમારા મનમાં હોવો જોઈએ. તો આ 5 સુધી પણ પહોંચી શકતું નથી, કેમ 0 આગળ જ સ્ટોપ થઈ જાય છે? અને એ ક્રિયા દરમિયાન ઘન અવસ્થા સંપૂર્ણ રીતે કેમ પ્રવાહીમાં આવી ગઈ? તે શું થયું કે જેને કારણે તમારું ટેમ્પરેચર સ્ટોપ થઈ જાય છે, ઘન અવસ્થા પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે? આ શું થાય છે? એ આ ફેક્ટ મેં તમને કીધો, પ્રશ્નચિહ્ન મેં તમને કીધો, જે તમારા મનમાં આવવો જોઈએ. હું અત્યારે કોઈ એનું ક્લિયરન્સ આપતો નથી, કોઈ પ્રકારનો જવાબ આપતો નથી, કેમ કે જવાબને થોડી વાર પછી ડિસ્કસ કરીશું. કેમ કે જવાબ તમારી પાસે ઓલરેડી છે. એ છે એટલા માટે બોલું છું કેમ કે આપણે અવસ્થા દરમિયાન આ વસ્તુ સમજી હતી, શીખી હતી. ખાસ કરીને આગળ વધીએ. હવે સ્વાભાવિક દૃષ્ટિકોણથી મેં બર્નર હજી પણ ચાલુ કર્યો નથી, કેમ કે રૂમ ટેમ્પરેચર સુધી આવવા માટે મારી પાસે ટેમ્પરેચર છે, જેને રૂમ ટેમ્પરેચર એટલે હું સ્વાભાવિક એમ કહીશ કે મારી પાસે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું તાપમાન અત્યારે રૂમનું છે, કેમ કે અત્યારે વરસાદનો માહોલ હોઈ શકે, એના કારણે રૂમ થોડીક ઠંડી છે, અથવા તો એસી ચાલુ હતી એટલે રૂમ ઠંડી છે માની લો. એટલે સ્વાભાવિક દૃષ્ટિકોણથી જે પણ તાપમાન છે એટલે વધવાનું ચાલુ કરશે, વધી જશે. હવે સ્વાભાવિક છે કે રૂમ ટેમ્પરેચર સુધી તમારું તાપમાન આવી જાય એટલે નોર્મલ પાણી થઈ ગયું. હવે જે બરફ જે છે તે બરફ નથી રહ્યો, તે શું થઈ ગયું છે? નોર્મલ પાણી. એટલે હું બરફને સાફ કરીને નોર્મલ પાણી દોરવાની ટ્રાય કરું છું કે જેમાં ફક્ત ને ફક્ત હવે અવસ્થા બદલાઈને નોર્મલ પાણી સ્વરૂપ આવી જાય છે. શું થઈ ગયું? તો કે આ અવસ્થા બદલાઈ ગઈ અને એ અવસ્થામાંથી હવે આવી જાય છે પાણી. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે તમારી પાસે જે પાત્ર છે તેની અંદર લિક્વિડ સ્વરૂપ છે, એટલે કે પાણી છે, અને પાણી હોય તો સ્વાભાવિક દૃષ્ટિકોણ પ્રમાણે તમે જાણો છો તે મુજબ રૂમ ટેમ્પરેચર એટલે પાણી સ્થિર છે. હવે મારે બર્નર ચાલુ ફરજિયાત રીતે કરવું પડશે. જેવું તમે બર્નર ચાલુ કરશો એટલે શું મળી? તેને યસ, ગરમી મળી. શું મળી? ગરમી મળી. જેવી ગરમી મળશે એટલે સ્વાભાવિક દૃષ્ટિકોણથી આપણે તમે જાણો છો તે મુજબ તમારી પાસે થર્મોમીટરનું જે પણ તાપમાન છે તે ફરી એકવાર વધવાનું ચાલુ કરશે. એટલે જે તાપમાનનું મૂલ્ય છે તે ફરી એકવાર વધતું જશે. ક્યાં સુધી વધે છે? જ્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે, એટલે આપણે શું કહીએ છીએ? બોઇલ કરવાનું છે. સ્વાભાવિક દૃષ્ટિકોણ હું એમ કહું છું કે તે તાપમાન શું આગળ ઊભું રહી જાય છે? ફરી એકવાર શું થાય છે? તાપમાન એટલું વધારું છું કે જેને કારણે આમાં બબલ્સ નીકળવા લાગે છે, અથવા એમ કહીશ કે આ ઉકળવાની સ્ટાર્ટ થઈ જાય છે. ઉકળવાનું સ્ટાર્ટ થઈ જાય છે, શરૂઆત થાય છે ઉકળવાની, એટલે કે એક અવસ્થાનું બીજી અવસ્થામાં જવાનું રૂપાંતરણ, એટલે કે ફરી એકવાર આ તાપમાનને હું હાઇલાઇટ કરું છું. એ તાપમાન કે જે દરમિયાન મારી પાસે જે પ્રવાહી અવસ્થા છે ને, એ પ્રવાહી અવસ્થાનું કઈ અવસ્થામાં રૂપાંતર થાય છે? વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. તમારી પાસે કઈ અવસ્થા છે? પ્રવાહી અવસ્થા. અને એ પ્રવાહી અવસ્થાનું સરળતાથી વાયુમાં રૂપાંતરણ થાય છે. ઓકે,
જે તમે સરળતાથી જેમાં સમજ્યા ને તેવી જ ક્રિયા. શું થયું હશે? સ્ટોપ. શું થયું હશે? સ્ટોપ. કે આગળ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આગળ તે સ્ટોપ થઈ ગયું. બધું જ સામાન્ય પ્રકૃતિ પ્રમાણે એમ કહીએ છીએ કે શરૂઆતનું તાપમાન શું છે? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો અહીંયા શરૂઆત થઈ ગઈ. જેટલું પણ પ્રવાહી છે તે બધું જ વાયુમાં રૂપાંતર પામવાનું, અને સરળતાથી આપણે સમજીએ તે મુજબ તમારું જે પણ તાપમાન છે તે 100 થી 100 જરીક આગળ વધે, 100 થી જરીક આગળ વધે ત્યાં સુધીમાં તમારું બધું જ પ્રવાહી એટલે કે બધું જ પાણી એ વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાવિધિ કરશે. હું ફરી એકવાર એ જ વસ્તુના સવાલ સ્વરૂપે આગળ વધું છું. બધું વરાળમાં રૂપાંતર પામે પછી તાપમાન આગળ વધવું હોય તો વધશે, અથવા તો એમ કહીશ કે તાપમાન જે છે તે 105 સુધી પણ પહોંચવાનું નથી, કેમ કે આપણે વરાળ સ્વરૂપમાં તેને જતા જોઈશું. કેમ કે વરાળ કદાચ આપણે મહેસૂસ કરી શકીએ છીએ, વરાળને જોઈ શકશે, અને એ વરાળ સંપૂર્ણ પાણી ખાલી થઈ જશે ત્યાં સુધી બોઇલ થવાની ક્રિયાવિધિમાં આગળ વધે છે, ઉકળવાની ક્રિયાવિધિમાં આગળ વધે છે. તો ક્લિયર વસ્તુ એ દર્શાવવા માંગુ છું કે તમારી પાસે બે જગ્યા આગળ તમારું તાપમાન એ સ્ટોપ થયું. પહેલું હતું તાપમાન 0 અને બીજું હતું તાપમાન 100. આમ તમારી પાસે કુલ બે તાપમાન આવે છે, એક 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અને બીજું 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. હું અત્યારે વાત કરી રહ્યો છું પાણી માટે. કોની માટે વાત કરી રહ્યો છું? પાણી માટે. તો ખાસ કાળજીપૂર્વક સમજ મેળવી, આ ફક્ત ને ફક્ત પાણી માટે જ વાત કરીએ છીએ, કેમ કે બધા જ પદાર્થ માટે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અલગ અલગ હોય છે. તો અત્યારે વાત કરીએ છીએ સમજ મેળવવા માટે, એ પાણી માટે કહી રહ્યા છીએ. જો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર પામવાની ક્રિયા છે, જે અવસ્થા ઘનમાંથી પ્રવાહીમાં જતી હોય તો તેને ગલન બિંદુ કીધું છે. તો સ્વાભાવિક દ્રષ્ટિકોણ પ્રમાણે મારે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનને શું કહેવું પડશે? સ્વાભાવિક છે, ગલન બિંદુ. ક્લિયર? અને એવી જ રીતે જો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જેટલું હોય કે જે દર્શાવે છે તમારી પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર, આપણે શું કહેવું પડે તેને? ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ. આમ તમે સરળતાથી વાત કરી શકો તે મુજબ તે બે તાપમાન એ શું દર્શાવે છે? તો કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. પરંતુ સવાલ હજી એક બંધ છે. સવાલ શું છે? ફરી એકવાર યાદ કરાવું. તમારી પાસે બે જગ્યા પર તાપમાન સ્ટોપ થયું, અને એ બે જગ્યા એટલે કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. જે તાપમાન જે હોય તે સામાન્ય બે પ્રકારના નહીં, પરંતુ 3 પ્રકારના માપથી માપી શકાય છે. એ પણ ક્લિયર કરી દઉં છું. તાપમાન ડિગ્રી સેલ્સિયસની અંદર પણ માપી શકાય છે, ડિગ્રી ફેરનહીટની અંદર પણ માપી શકાય છે, અને તાપમાન જે છે તે કેલ્વિનની અંદર પણ માપી શકાય છે, જેને કેના સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. આ બંનેની અંદર ડિગ્રી એટલે કે જે અંશ છે તે આપણે દર્શાવવાની જરૂર પડશે, પરંતુ આની અંદર એટલે કે કેલ્વિન માપમાં એ દર્શાવવાની જરૂર પડતી નથી. તો આ પણ યોગ્ય રીતે યાદ રાખવું જરૂરી છે, સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. અત્યારે જે માપ મેળવીએ થર્મોમીટર જે છે એ સેલ્સિયસ માપ દર્શાવે છે. કયું માપ દર્શાવે છે? સેલ્સિયસ માપક્રમ. ઓકે, તો સેલ્સિયસ પ્રમાણે આપણે કામકાજ કરીએ છીએ. જો સાથે હું લખું છું, ખાસ કાળજીપૂર્વક સમજવાનું, જોવાનું, અવલોકન કરવાના મારા એક એક શબ્દને. ઓકે, સવાલ અકબંધ હતો તેના પર જ ફરી એકવાર જાઓ. સવાલ શું છે? તો આપણો સવાલ એ હતો કે તમારી પાસે આ તાપમાને કેમ સ્ટોપ થઈ જાય છે? શું થાય છે તાપમાને કે ક્રિયાવિધિ ગરમી આપવાની થતી હોય તો પણ તે જગ્યા પર તાપમાન સ્થિર થઈ જાય છે. એ તાપમાન સ્થિર થવાનો મતલબ શું? ક્યાં જાય છે તે ઉર્જા? ક્યાં જાય છે જે બર્નર ચાલુ છે તેની ઉર્જા કે જેથી તાપમાન વધતું નથી? પ્રશ્નાચિહ્ન. ક્લિયર? તો વસ્તુની સમજ મેળવીએ, વસ્તુ દ્વારા ક્લિયર કરીએ. જેમ આપણે વાત કરીને કે તાપમાન આપીએ છીએ ઉર્જા ગાયબ થઈ જાય છે, તો અહીંયા ઉર્જા કઈ રીતે ગાયબ થાય છે તે વસ્તુને સમજીએ. હવે આપણે જાણીએ છીએ તે મુજબ તમારી પાસે ઘન અવસ્થા છે, પ્રવાહી અવસ્થામાં ફેરવું છું. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં જવાની ક્રિયાવિધિ ક્યારે થાય? નાનો એવો શબ્દ હું બોલું છું. જ્યારે પણ તમારી ઉર્જા એ આંતર આણવીય બળને ઉપરવટ થઈ જાય ને ત્યારે. ફરી એકવાર,
આ જ શબ્દને રિપીટ કરું છું, તમારી પાસે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાની ક્રિયા ક્યારે થાય? તો એમ કહી શકાય કે તમારી પાસે રહેલા જે પણ કણો છે એ કણોમાં રહેલા આંતર આણ્વીય બળને ઉર્જા ઉપરવટ થઈ જાય, મતલબમાં ઉર્જા વધી જાય. આ આંતરાણીય જે બળ છે તેના કરતાં ઉર્જા વધી જતી હોય. તો એ ઉર્જા વધે ત્યારે આપણે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં અને બીજી અવસ્થામાંથી ત્રીજી અવસ્થામાં જઈએ છીએ. અને દર વખતે તમારી પાસે જે આંતરાણ્વીય બળ હોય છે તે અલગ હોય છે, કે જેને કારણે જે મળતી ઉર્જા છે અથવા તો જે મેળવતા ઉર્જા જે મેળવતા હોય કણો તે પણ અલગ અલગ રીતે મેળવતા હોય અવસ્થા પ્રમાણે. જેમ કે આપણે શરૂઆતમાં બળને ચાલુ કર્યું ન હતું, પરંતુ વાતાવરણ જે પણ વાતાવરણની ગરમી છે તેને એબ્ઝોર્બ કરીને અથવા તો એમ કહી શકાય એના તાપમાનને મેળવીને તે ઉર્જા મેળવતા હતા. પણ શરૂઆતની વાત અલગ હતી, પણ અંતમાં આપણે જ્યારે વરાળમાં રૂપાંતર થવાની ક્રિયા હતી તો આપણે અહીંયા ઉર્જા વધુ આપવા માટે બર્નર ચાલુ કર્યો. ઓકે ને? તો ઉર્જા અલગ અલગ દૃષ્ટિકોણથી આપણે લેતા હોઈએ છીએ જે પણ કણો હોય છે તે. તો અહીંયા શું થાય છે ખાસ કરીને સમજો. જ્યારે અહીંયા પહોંચે છે તમારી પાસે તાપમાન, તો પણ આપણે તાપમાન વધારવાનું ચાલુ રાખીએ છીએ, પરંતુ તે બદલાતું નથી. તાપમાન વધારતા હોવા છતાં પણ બદલાતું નથી. તો ક્લિયર વસ્તુ છે કે ત્યાં કંઈક ઉર્જાનો વપરાશ થાય છે. શું થાય છે? ઉર્જાનો વપરાશ થાય છે. અને એ ઉર્જા તે સમયે તમારા જે પણ ઘન પદાર્થની જે પણ આંતરાણ્વીય બળ હોય છે તેના કરતાં પણ ઉપરવટ થઈ જાય છે અને તેમાં તે વપરાય છે. સમજ પડી ગઈ? કે જેને કારણે તે તાપમાનનું મૂલ્ય યોગ્ય રીતે એ ઉર્જામાં વપરાઈ જાય છે, કે જે સામાન્ય રીતે આંતર આણ્વીય બળને વિરુદ્ધ રીતે કામકાજ કરવા માટે હોય છે. કે જેને કારણે આપણે એમ કહીએ છીએ કે જે કણો છે એ ઉપરવટ જઈને સ્વતંત્ર થઈ જાય છે, અને સ્વતંત્ર થવાની ક્રિયાને આધારે આ જે પ્રવાહી જે બરફ હતો તે પ્રવાહીમાં રૂપાંતર પામે છે. ક્લિયર? તો એ જ ક્રિયાવિધિ સેમ ટુ સેમ અહીંયા થવાની છે કે તમારી પાસે પ્રવાહી છે તેનું આંતરાણ્વીય જે બળ છે તેને ઉર્જા ઉપરવટ પામે છે, અને જે બળ છે તેની વિરુદ્ધ કાર્ય થાય છે, વિરુદ્ધ બળ લગાવે છે, અને એ બળ લગાવવામાં તમારી ઉર્જા વપરાય છે. અહીંયા તાપમાન વધારીએ છીએ તો પણ વધતું નથી, 100 ઊભું જ રહે છે. તો સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે કે તે તાપમાન ત્યાં કાર્ય કરે છે, તે તાપમાન ત્યાં વપરાઈ જાય છે, કે જેને કારણે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ આગળ તમારું પ્રવાહી સરળતાથી આંતરાણ્વીય બળને વિરુદ્ધ કાર્ય કરીને અણુને સ્વતંત્ર કરે છે અને વાયુ અવસ્થામાં રૂપાંતર કરીને જવા દે છે. એટલે કે વરાળ બનીને જવાની ક્રિયા થાય છે, કે જેને કારણે વરાળ બની જાય છે. તો આમ તમારો જવાબ હવે તમને મળી ગયો હશે કે જે કાર્ય છે તેને કારણે તે ઉર્જા વપરાય છે. સ્વાભાવિક દૃષ્ટિકોણ છે કે જો કોઈ કાર્ય કરતા હોય તો અહીંયા ઉર્જા વપરાતી હોય છે. તો એ જ ક્રિયાવિધિ છે કે અહીંયા એક ચોક્કસ પ્રકારનું કાર્ય થયું, એક અવસ્થાનું બીજી અવસ્થામાં જવાનું રૂપાંતરણ, અને એ થવા માટે અહીંયા થોડુંક તાપમાન વપરાયું, થોડીક ઉર્જા વપરાય. જે ઉર્જા વપરાય તેને બે અલગ અલગ શબ્દથી ઓળખીએ છીએ. જેમ કે ઘન અવસ્થાનું પ્રવાહીમાં જવાની જે પણ ઉર્જા વપરાય છે તેને કહેવામાં આવે છે ગલનગુપ્ત ઉષ્મા, અને એવી જ રીતે જે બીજી અવસ્થા એટલે કે પ્રવાહીનું વાયુમાં જવાની જે પણ ક્રિયા છે એટલે કે જે પણ ઉર્જા વપરાવાની છે તેને આપણે નામ આપ્યું હતું બાષ્પાયન, અથવા તેમ કીધું હતું બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. ક્લિયર? શું પડી ગઈ? આઈ હોપ કે તમને આ બધી વસ્તુ સરળતાથી સમજાઈ હતી. આ બધી જ વસ્તુ તમે સરળતાથી સમજી, ખાસ કરીને આ શબ્દને લખી લેવા, અને એ શબ્દ લખ્યા પછી તેને ખાસ કરીને રિમેમ્બર કરી દેવા, કેમ કે નાના નાના સવાલથી માંડીને મોટા ભાગના સ્વરૂપની શરૂઆતના સવાલ તરીકે આ ખાસ કરીને આવે છે. તો આજના લેક્ચરમાં બસ આ ભૌતિક ગુણધર્મ સાથે આ એક પ્રયોગને આપણે ખાસ કરીને સમજ્યા. તાપમાનની બાબતને ખાસ કરીને ધ્યાનપૂર્વક સમજવાની છે, અને ત્યારબાદ જ આ સેશનને પૂર્ણ જાહેર કરવાનો છે. તો ખાસ કરીને આ વસ્તુને સમજવી, ખાસ ગહનતાથી રીડિંગ કરવું આ વસ્તુનું, કેમ કે આ વસ્તુ યાદ રાખવાની થશે. કેમ કે ગલનબિંદુ ઉત્કલનબિંદુ જે પદાર્થ સાથે સંકળાયેલું છે, અને પદાર્થ સ્વાભાવિક છે કે વિજ્ઞાનનો એક નાનો નથી પરંતુ એક મોટો ભાગ છે. તો વિજ્ઞાનના કટકે ને કટકે આ બધી જ વસ્તુ તમને ખાસ કરીને કામમાં આવે તે પ્રકારની તૈયાર થવાની છે. તો ખાસ આ ભાગને મહત્ત્વ આપીને કાળજીપૂર્વક ગલનબિંદુ ઉત્કલનબિંદુના જે પણ પોર્શન છે તેને ખાસ સમજવાનો, યાદ રાખવાનો, અને ત્યારબાદ આપણે તેને પૂર્ણ જાહેર કરીશું. તો ખાસ વિડીયો સ્ટોપ કરીને આવા લખી લો. થેન્ક યુ.